લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી તાલુકાના નંદાસણ ઉમાનગરમાં આસો સુદ નવરાત્રી છઠ્ઠા નોરતે અંબિકા મંડળ દ્વારા વેશભૂષા આયોજન કરવામાં આવ્યું હતું. આસો સુદ નવરાત્રીમાં વેશભૂષા કાર્યક્રમ માતાઓ, વડીલો, બાળકો અને મહિલાઓએ ભાગ લીધો હતો. આ વેશભૂષામાં બાળકોએ ગણપતિ, શંકર ભગવાન, શ્રવણ, પરીઓ, પોલીસ, ડોક્ટર, વકીલ, અન્ય જાતિના વેશભૂષા કરવામાં આવી હતી અને બાળકોની વેશભૂષા જોઈને ગામ લોકો ખૂબ જ ઉત્સાહિત થયા હતા અને બાળકો તેમજ ગ્રામજનો નવરાત્રીમાં ગરબા ઝૂમીને ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા, જેની સાથે ગામડાઓમાં પણ અર્વાચીન અને પ્રાચીન ગરબાની રમઝટ જોવા મળી રહી છે. તો પારંપરિક નવરાત્રીઓમાં શક્તિ સ્વરૂપ મહિલાઓ, બાળાઓ પણ ગરબે ઘૂમી રહી છે અને માતાજીની આરાધના કરી છે. પૌરાણિક ગરબી થકી આ મહોત્સવથી સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. કનુભાઈ પટેલ, નંદાસણ. આજે નવરાત્રિ પર્વ નવરાત્રિ હોવાથી તમામ બાળકોએ આજે વેશભૂષાનું સરસ મજાનું આયોજન કરેલ છે. અમારા ગામમાં આજે ઉત્સાહનો માહોલ છે. તો બાળકોને હું મા અંબેને પ્રાર્થના કરું કે આવી વેશભૂષા અને આગળ ઓલ ગુજરાતમાં પણ મારા બાળકો આગળ વધતા રહે એવી મા અંબેને પ્રાર્થના કરું. બોલો અંબે માત કી જય.